લખતર શહેરમાં મોહરમ પર્વની કરવામાં આવી ઉજવણી. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મુહમ્મદના દ્રોહિત હઝરત ઇમામ હુસૈન રદી અને તેના 72 જાનીસાર સાથીઓએ કરબલા મેદાન સત્યકાજે વહોરેલી શહીદીને યાદમાં નીકળ્યા હતા તાજિયા. લખતર શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે કોમી એકતા અને ભાઈચારાનો માહોલ સાથે કલાકમત તાજિયાનું જુલુસ નીકળ્યું હતું, જેમાં મંગળવારે રાત્રિના કતલની રાત મનાવવામાં આવી હતી. જ્યારે મોહરમના દિવસે બપોરે નમાઝ અદા કર્યા પછી તાજિયા જુલુસ મસ્જિદ ચોકથી શરૂ કરવામાં આવ્યું હતું. તે તાજિયા જુલુસ શહેરના બાળબો ચોક, ગાંધી ચોક, હવેલી ચોક, ખાડિયા શેરી, મોચી ચોક, મોચી બજાર, મેન બજાર સહિતના મુખ્ય માર્ગો ઉપર લખતર મોતીસર તળાવ પાસે આવેલ રાજુ પીર દાદાના દરગાહ ખાતે તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા. તેમજ 10મી મોહરમ પર રોજ રાખવાની પણ પરંપરા છે, જેમાં લખતરના મુસ્લિમ બિરાદરો દ્વારા રાખવામાં આવે છે. રોઝા છોડવામાં આવ્યા હતા. જે મોહરમ પર્વની નિમિત્તે નાના બાળકો દ્વારા પણ તાજિયા બનાવવામાં આવ્યા હતા. લોકોમાં આકર્ષણનું જામ્યું હતું. જે જુલુસમાં મોટી સંખ્યામાં મુસલમાન બિરાદરો અને મહિલાઓ જોડાયા હતા.